નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગણિત પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો એટલે જ્યારે ચેનલમાં કોઈ નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે, તો ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાંથી તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકની પીડીએફ આવનારી બોર્ડની જે પણ એક્ઝામ છે તેના આઈએમપી મોડલ પેપર, ક્વેશ્ચન પેપર, આઈએમપી ક્વેશ્ચન તમને મળી રહેશે. અને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 10ના દરેક વિદ્યાર્થીને શેર કરજો, તો એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. તો જોઈ શકો છો, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર, સબ્જેક્ટ મેથેમેટિક્સ, ધોરણ 10 સબ્જેક્ટ ગણિત, ક્વેશ્ચન બેંક નંબર 2 ઓગસ્ટ 24, માર્ક્સ છે 25. તો સૌથી પહેલા આપણે લઈએ પ્રશ્ન નંબર 1. તો સૌથી પહેલા તમને આપ્યું છે વિભાગ એ. તો કે નીચે આપેલા એબીસી માંથી કોઈ પણ બે તમારે લખવાના છે, દરેકનો એક ગુણ છે એટલે 2 ગુણનો તમારો પ્રશ્ન થશે. ઓકે, તો સૌથી પહેલા તમને આપ્યું છે ખરા ખોટા ને બીજું આપ્યું છે ખાલી જગ્યા. એનો મતલબ કે ખરા ખોટામાંથી તમારે એક પ્રશ્ન આવશે, આમાંથી એક પ્રશ્ન આવશે અને ખાલી જગ્યામાંથી એક પ્રશ્ન આવશે, એટલે 2 પ્રશ્ન તમારા થઈ ગયા. તો 5 તમને ખરા ખોટા આપેલા છે. જોવો ભાઈ, આ 5 માંથી તમને વર્ગ શિક્ષક તમને કોઈ પણ એક આપશે. આપેલ અવલોકનો 13, 3, 9, 7, 16, 8 નો મધ્યસ્થ 13 છે. પછી આવૃત્તિ મધ્યક બહુલક કરતા હંમેશા અધિક હોય છે. આ રીતના 5 અલગ અલગ ટાઈપના તમને ખરા ખોટા આપેલા. તમારે ખરું છે કે ખોટું તે તમારે જણાવવાનું છે. ઓકે, ચલો આગળ. નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. આમાં પણ તમને એક પ્રશ્ન કોઈ પણ આપશે, જે તમને 6 માંથી એક તમારો આવશે. કેટલામાંથી ભાઈ? 6 માંથી તમારે કોઈ પણ એક લખવાનું. વર્ગ શિક્ષક તમને કોઈ પણ એક આપશે. પ્રથમ 5 અયુગ્મ પ્રાપ્ત સંખ્યાનો મધ્યક કેટલો થાય, આ રીતે અલગ અલગ તમને માહિતી આપેલી છે. જે મિત્રોને પીડીએફ ફાઇલ જોતી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે, તો અવશ્ય ટેલિગ્રામમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળશે. ઓકે, ચાલો આગળ લઈએ. સી, નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ઓકે, ચાલો. તો કે 4 ઓપ્શન તમને આપેલા છે. સવાલ: આ અવલોકનો મધ્યક x12 છે. પ્રથમ અવલોકનમાં 1 ઉમેરીએ તો બીજા અવલોકનમાં 2 ઉમેરીએ તો અવલોકનનો મધ્યક કેટલો થાય? ઓપ્શન તમને અલગ અલગ આપેલા છે. બીજો સવાલ, એમાં તમારે બહુલક ફાઇન્ડ કરવાનો છે. m15 છે, x12 10 છે, તો સૂત્ર મૂકીને જવાબ ફાઇન્ડ કરવાનો. ઓપ્શન છે 10, 15, 25 અને 35. ઓકે, ચલો ભાઈ, ધારેલો મધ્યક a બરાબર કેટલા થાય એ તમારે આમાં ફાઇન્ડ કરવાનો છે. ચોથો સવાલ આપ્યો છે, એમાં x - z બરાબર 3 + 45, તો મધ્યસ્થ કેટલો થાય? પછી પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક તમારે ફાઇન્ડ કરવાનો છે. 6 નંબરનો સવાલ આપ્યો છે, એમાં તમારે સરેરાશ ગુણ શોધવાના છે. આ રીતનો તમારો એમસીક્યુ ટાઈપનો પ્રશ્ન, એમાં તમારે કોઈ પણ એક પ્રશ્ન આવશે. આગળ લઈએ મિત્રો વિભાગ નંબર બી. વિભાગ નંબર બી ની અંદર તમને દરેકના 2 ગુણ છે, કોઈ પણ 3 પ્રશ્ન તમારે આવશે. ટોટલ 6 ગુણનો પ્રશ્ન થશે. હવે આની અંદર મોટા ભાગના જે પણ તમારા પ્રશ્નો આવશે, તમારા મધ્યક, મધ્યસ્થ, બહુલક, બરાબર, એનું એ ફાઇન્ડ કરવાના આવશે. એ પણ તમે ચેક કરી શકો છો એક વખત. ટોટલ તમને 8 પ્રશ્ન આપેલા છે. આ 8 પ્રશ્નમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 3 પ્રશ્ન આપશે ભાઈ. કોઈ પણ 3, પ્રત્યેકના કેટલા ગુણ છે? 2 ગુણ. ટોટલ તમારો 6 ગુણનો પ્રશ્ન. જે પણ વિદ્યાર્થી મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. તો લિંક ઉપર તમે ક્લિક કરીને ટેલિગ્રામમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ત્યાંથી તમને મળી રહી છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ લઈએ. વિભાગ નંબર સી તમને આની અંદર આપવામાં આવ્યો છે, જેમાં તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો. 3 ગુણનો પ્રશ્ન છે, કોઈ પણ એક 3 ગુણનો. આમાં પણ તમને મોટા ભાગના આવૃત્તિના પ્રશ્નો આપેલા છે, મધ્યક આપેલા છે, મધ્યક શોધવાનો છે, બહુલક ફાઇન્ડ કરવાનો છે, બરાબર. તમને 5 પ્રશ્ન આપેલા છે. આ 5 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ એક પ્રશ્ન આવશે ભાઈ, જેના 3 ગુણ રહેશે. કેટલા ગુણ? 3 ગુણ. પીડીએફ જોતી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ટેલિગ્રામની, તો લિંક ઉપર તમે ક્લિક કરીને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી લેજો. ચલો વિભાગ ડી ની ચર્ચા કરીએ આપણે. વિભાગ ડી, એમાં પણ તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો. 4 ગુણનો પ્રશ્ન છે, કોઈ પણ એક 4 ગુણનો, બરાબર. આમાં પણ તમને દાખલા આપેલા છે, જોઈ શકો છો ભાઈ. ટોટલ તમને 4 પ્રશ્ન આપેલા છે. 4 માંથી તમારે કોઈ પણ એક પ્રશ્ન આવશે.
4માંથી તમારે કેટલા આવશે? કોઈ પણ એક પ્રશ્ન આવશે જે તમારો 4 ગુણનો રહેશે. ઓકે, તો આ તમારો તો સેક્શન નંબર એ જેના તમારા 15 માર્ક્સ હતા. હવે વાત કરીશું પ્રશ્ન નંબર 2 જે તમારો 10 ગુણનો આવશે. એમાં વિભાગ એ છે, એ પણ જોઈ લઈએ આપણે. ઓકે, એબીસી માંથી કોઈ પણ 3 પ્રશ્ન પસંદ કરો, પ્રત્યેકનો 1 ગુણ, ટોટલ 3 ગુણનો પ્રશ્ન. ચલો, પહેલા પણ તમને 4 પ્રશ્નમાંથી ખરા ખોટા કોઈ પણ એક પ્રશ્ન આમાં તમારા શિક્ષક આપશે. પછી ખાલી જગ્યા તમને આપેલી છે બ નંબરની અંદર, આમાંથી પણ તમારે એક પ્રશ્ન આવશે. અને પછી એમસીક્યુ ટાઈપના પ્રશ્નો, એમાં ટોટલ તમને 4 પ્રશ્ન આપેલા છે. તો 4માંથી પણ તમારે કોઈ પણ એક પ્રશ્ન આવશે. 3 પ્રશ્નો તમારા થઈ ગયા. બરાબર, ચલો આગળ લઈએ. ત્યાર પછી તમને વિભાગ નંબર મિત્રો બી આપેલો છે. એમાં પણ તમારે કોઈ પણ 2 પ્રશ્ન પસંદ કરી વિભાગ બી તૈયાર કરો. દરેકના મિત્રો 2 ગુણ છે, ટોટલ 4 ગુણનો તમારો પ્રશ્ન રહેશે. એમાં પણ તમે જોઈ શકો છો ટોટલ તમને 9 પ્રશ્ન આપેલા છે. આ 9 પ્રશ્નોમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 2 આપશે. જે મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે, તો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી રહી છે. અને ત્યાર પછી તમને વિભાગ સી આપેલો છે, જેમાં તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો જેનો 3 ગુણ રહેશે. એમાં પણ તમને મિત્રો 5 પ્રશ્ન આપેલા છે. બરાબર, આ 5માંથી તમારે કોઈ પણ એક આવશે. જે મિત્રોને પીડીએફ જોતી હોય, સોલ્યુશનની પીડીએફ જોતી હોય, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક છે, ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને સોલ્યુશનની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો. મિત્રો, આ તો ધોરણ 10ના વિદ્યાર્થીઓનું ગણિત મોડેલ પ્રશ્ન બેંક વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. મળીશું અવનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.